જો આવી રીતના ગોઠવી દીધું છે. હા બસ હા મેડમની જો અહીંયા સૂતી છે અમારી 4:45. આ લોકો કોઈ ઉઠતા નથી. અડધી પોણી કલાક થઈ ગઈ છે. હા કેમ લાઈપ હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો આવો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો અમારો જો ફેનિલભાઈ અને અમારા ભાણિયાભાઈ અમે ત્રણેય ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ. એક નવો મસ્ત મજાનો પ્રેન્ક વિડીયો બનાવવાનો છે. હવે પ્રેન્ક વિડીયો કોની ઉપર બને એ કોઈ વસ્તુ આપને કંઈ ખ્યાલ નથી. અને પ્રેન્ક વિડીયો એવો યુનિક અને જોરદાર બનાવશે, એનું રિએક્શન તમે જોઈજો કેટલું ડેન્જર થાય એ. જો અમારા મેડમ છે અને બે ભાણકી છે. હવે આમાંથી કોની સાથે પ્રેન્ક થાય એ તો અમને ક્યાંય ખ્યાલ નથી. અને પ્રેન્ક શું કરવાનું છે ને એ હમણાં ફેનિલ અમારે બતાવશે. શું કરવાનું છે? ખોટો સાપ છે. જો આ અમે બહારથી લીધો હતો આ સાપ. હવે આને આપણે અહીંયા ગોઠવી દેવાનું. ક્યાં ગોઠવવાનો છે? ક્યાં ક્યાં? હા જો અહીંયા અમારે જઈને ફેનિલ ગોઠવી દે છે. ત્યાં ગોઠવવાનો છે. રિયલ લાગે ને એવી રીતના ગોઠવી દેવાનો છે આપણે. અને કોઈને ખબર નથી. આ લાઈવ એ જ કોઈને ખબર નથી. એને મોઢું બહાર રહીને એવી રીતના ગોઠવજો. મોઢું બહાર રહીને એમ ગોઠવું એમ. જો આવી રીતના ગોઠવી દીધું છે. હા બસ હવે રેડી લ્યો. જો આવી રીતના ફેમિલી આપણે ગોઠવી દીધો છે સાપ. હવે જોઈએ અને રિએક્શન હવે કોની સાથે પ્રેન્ક થાય ને તો બહુ કંઈ ખ્યાલ નથી. અને હમણાં હું તમને બતાવું. અહીંયા બધા અમારા મેડમની બધા સૂતા છે. મારા ભાણકી બેન એ બધા અંદર, મારા ભાણકી બેનની અંદર સૂતા છે. અને મેડમની અહીંયા સૂતી છે અમારી. અત્યારે બધા સૂતા છે. અને આપણે કરી નાખવાનું છે પ્રેન્ક કોલ. હવે ક્યારે થાય ને એની કાંઈ ખબર નથી. હવે જ્યારે બહાર નીકળશે ને જોવે ને ત્યારે ખ્યાલ આવશે. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો, તમને ખ્યાલ આવી જાય. કા આવશે ને? સારું ભાઈ, જો અમારા ફેનિલભાઈએ કીધું કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. બહુ એટલે બહુ મજા આવશે. ફેમિલી અત્યારે વાગી ગયા છે કેટલા ખબર? 4:30 પોણા 5. આ લોકો કોઈ ઉઠતા નથી. અડધી પોણી કલાક થઈ ગઈ છે. તો આ બધા આમને સૂતા છે. આ બે વાટ જોઈને બેઠા. કઈ જાગે? એક કામ કરી ફેનિલ, આ બધાને તું જગાડ તો આપણો પ્રેન્ક વિડીયો બનશે ને. આમને થોડો બનશે. આમને સૂતા રહે તો આપણે ખબર નહીં પડે. એમ કહેવાનું કે તમે હવાર પાણી નાખ્યું તો કે જો પાણી નાખો એમ. કાંક આગળ ગોઠવીએ કાંક. કંઈ નહીં ફેમિલી, હવે ગોઠવીએ. કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. જો ઓલરેડી આપણે 4:45 વાગી ગયા છે બરાબર. હવે કેટલી ઘડી વાટ જોઈએ, હું થાકી ગયો છું. અને આપણે ત્યાં ગોઠવેલો જ મસ્ત છે સાપ. કાંઈ નહીં, તમે કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી દો. પણ રિએક્શન થાય જોરદાર એ મને વિશ્વાસ છે. કેમ કે સાપ અહીંયા ઓચિંતાનો સિટીમાં નીકળે ને એટલે એની બીક જ એટલી લાગી જાય કે આને કેટલી બીક લાગશે એ. કાંઈ નહીં, જોઈએ હવે સાપથી કોણ બીવે છે એ. હવે ફેમિલી પાછો અડધો કલાક થઈ ગયો છે. હવે ફેનિલ લઈને બોલાવવું કે આ બધાને જગાડ તો ખરો. ફેનિલ અહીં હાલો. જો જઈને બધા આ તાર મમ્મીને જગાડ તો ખરો. ભાગી ગયા કેટલા. હાલો જગાડો જઈ તાર મમ્મીને. એટલે જાગો ને હવે. કેટલા વાગ્યા? કાંઈ આમ હોતાય છે. કેટલા વાગ્યા? 5:15 5:30 વાગ્યા. થાકી ગયા તો હું નીંદર આવી ગઈ. આમ બોય અમે ક્યારના અહીંયા છીએ વાટે. હવે ક્યાંક બહાર જવું હોય તો બહાર જઈએ ને. મોઢા બોઢા ધોઈને ફ્રેશ થઈ જાઓ અહીંયા. ન ભાણકી બેન નહીં ક્યાં છે બધા? એ બધા હોતા છે હજી. બોલાવો એને કે જાગો. આવે ને કે વાગ્યા કેટલા? એ કોઈ જાગ્યા નથી હજી. અત્યાર સુધી હોતા હતા. એટલે કેટલું બધા હોતા. હવે 5 વાગ્યા. જો આ બધા ભાણકી બેન ને જો અહીંયા હવે બધા જાગીને આવે છે મોઢા ઓલા કરી.
તો ફેમિલી જો આપણે અહીંયા પલંગે બેઠા હતા ને અને એ અમારો મેડમ મોઢું ધોવા ગઈ છે. હવે એ બોલાવે છે. હવે જો જો અવાજ કરે. હા કેમ? હા હા ચા હા શું છે? ચાલો ને કયો વેવણું આપે ઋતુને. ઋતુ વેવણું લઈ તો શું છે? હા તો પડીકા જેવું લાગે. આમ આઘાયરો નહીં એમ શું કામ કરો છો? પડીકું જ છે. નજીક નજીક જાય છે એટલું બધું નજીક જવાય. આ શું છે? હા જો લઈ તો હાલે જોઈ લે ક્યાં છે. હલાવ ટ્રાય માર. જીવ મને તો બીક લાગે. તમારે નીકળે ઋતુ આવું ક્યારે? ના નીકળતો નથી પણ વરસાદનું કદાચ આવ્યું હોય તો ખબર નહીં. લઈ તો નહીં એમ અડવું નથી. આ બાજુ વહી આવો તમે. તું આ બાજુ હોય હું આગળ કાક કરી. એમ નથી કરવું. અરે ભાઈ કાઈ નો થાય. લઈ તો આઘું રેવાય જરીક ન્યા છોડ ક્યાં થતા છે. આમ રહ્યો આગળ થોડો. ઊભી તો રે જો ઉભે હું કરું તમે આ કર્યો. લે તમારે નહીં કરવા. લાઈ ની જોવા તો તે હું એ પણ આમ આ કર્યો. અરે પડીકું લઈ તો આ કર્યો આ કર્યો આ કર્યો. લાઈ પ એમ ન કરાય. આઈ જો હું સી જોની તો માથે થોડું ન ખાય. યરું છે એમ નહીં. એ ખોટો હશે. કેવું reaction છે? અરે ખોટો છે યાર. મારી માં હે ત્યાં કોણ લઈ આવો. આ ફેરી લઈને અમે આમાં ગયા હતા ચોટીલાથી લીધો હતો. હા નીકળી જો મારો તો. હે અસલી જેવો ઋતુ જોજો હજી બીવે કેવો છે ફેરી કા આમ કરતો અમાર ફેરીને મજા આવી ગઈ. આમ જો પણ પડ્યો હોય ને હકીકત ફેમિલી એમ જ લાગે. આ ઓરિજિનલ હોય ને એમ જ. આમ જો જો ઓરિજિનલ પડીકું હોય ને એમ જ છે. જો માડી જો આમ આમ કરીએ ને હા જો હલે હતા. એમ કઈ કેવું રિએક્શન હે આમ આવું થોડો કરે જીવ હોયો ને તમે તો કેવા છો. એમાં જો મજા આવી ગઈ કા ફેરી. એટલે જ તમે વિડિયો શરૂ રાખ્યો છે એમ ને. હા કાઢી નાખશો તમે કોકનો જીવ લઈ લેહો એમ કઈમાં આવે. બહુ બીક. જો ઋતુ બીક લાગી ઋતુ હે અસલી જેવો લાગ્યો. એ જઈને અમાર બધાને પ્લાન હતો ને આપણો હે પેલા જ આ બધા હુતા હતા ત્યારે પ્લાન કર્યો હતો ને. અરે રે આશમાં તો કાંઈક ખાવા મળ્યું. મેં કીધું ઓલી કો વેવણું લેતી તો બહુને શેરીમાંથી બોલાવવા પડત નકર પાછું ક્યાં ન્યા તુલસીમાં કુંડામાં મૂકી આવ્યા. તો ત્યાં જ મુકાય ને. અરે રે ભગવાન. ફેને ફેન મજા આવી ગઈ કા. થઈ ગયો. પ્રેન્ક થઈ ગયો તમારો બધાયનો. વિડિયો શરૂ છે ને એટલે વિડિયો શરૂ કેમ કર્યો. ઓય માડી બધાયનો પ્રેન્ક બની ગયો જો. અસલ સાપ જ છે હો જો. સાપ જ છે 50 રૂપિયા દીધા. નહીં કરતા હો. લે હું લે હેરાન થઈ જાવ જો તો ખરા તમે. અમાર ફેરીલે મજા આવી ગઈ ને. મજા હું આવી છે જીવ વયો જાય નો ફેળવું હોય એને. મને તો એમ જ રિયલ માં હકીકત સાપ નીકળો એમાં વરસાદ. આ તો નીકળે એ તો અહીંયા વરસાદનું વાતાવરણ છે તો વળી નીકળ્યું હોય વરસાદી એવું માં. જ લાગે છે તો પડકું જ છે ઓરિજિનલ. છે ને. મજા આવી ગઈ જો આ બધા સાથે પ્રેન્ક વિડીયો બનાવી નાખ્યો જોરદાર કા. મને તો ઘડી ખા હોય છે એવો ઘા થોડો કરે મેં અને આપણે ફેમિલી આપણે પેલું ગોઠવો એવી રીતના ને જો અહીંયા તુલસીમાના કેરામાં જો અહીંયા એક તો ઝાડવાને એવું તો બધું છે અહીંયા વેલ ને એવું તો ખરેખર હકીકત આ બધાને હકીકત જ થઈ ગયું કે હકીકત અહીં સાપ જ નીકળ્યો છે. તો અહીં સંપર્ક મૂકવાનું છે ને ત્યાં જ ગોઠવું જો અહીંયા બધા ઝાડવાને એવું છે તો અહીંયા એટલે આ બધાને હકીકત એવું જ થઈ ગયું કે ઓરિજિનલ હકીકત સાપ જ નીકળ્યો છે એમાં સાચું લાગી ગયું નકર તો નો બીક લાગે કા. પકડી લીધો ને. જો હવે તો પકડી જ લઈને પેલા પામ તને હકીકત લાગ્યું ને એ બધા ઝાડવા પાસે મૂક્યું એટલે જો તો ખરા તમે જો રિયલ માં એવું જ લાગે છે આ રીતના મૂક્યો હોય ને. જો આવી રીતના હકીકત એમ જ લાગે જો અહીં સાપ છે જો અહીં સાપ હોય ને એવું જ લાગે છે આપણે જો આજુબાજુવાળાને બોલાવીને કીધું ને કે સાપ નીકળ્યો તો હાસુ જ માની જાય કે હાસુ આ માની છે. જાય. એમ જ લાગે જો તો. સાપ છે ઓરિજિનલ કા. પાછી શેરી એવી છે બધું ઝાડવાન બધાની ઘરે છે ને તો આપણને એમ લાગે આપણે સુરતની જેમ ત્રીજો માળ કે હોય ને તો વળી ઓછું લાગે પણ અહીંયા તો જો
અહીંયા ઝાડવા છે અહીંયા ઝાડવા છે તો મને એમ જ થયું કે કાંઈ નહીં, આપણા સાપ જ ફેમિલીને નીકળ્યો કહી દે કેવો વિડીયો લાગ્યો. હે મારો જીવ હોય જો કેવો વિડીયો લાગ્યો? કાંઈ નહીં તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે આનો મને તો કોઈ વસ્તુની ખબર નથી આનો પ્રેન્ક કોલ તમને કેવો મારો prank નહીં, video- ફેનિલનો હતો ને. ફેનિલ હોતે ફેનિલ શાંતિ. જય ભાણિયો. અરે અરે તો આનો પ્રેન્ક વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અમારો પ્રેન્ક થઈ ગયો, આ પ્રેન્ક થઈ જ છે ને આમ જોવો તો ખરા. અરે ભગવાન તો હું તો બી ગઈ, બહુ બી ગઈ હો. આવું હવે નહીં કોઈને બીવરાવતા હો. સારું કાંઈ નહીં તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો કરી દેવો ને પૂરો જ કરી દેવાનો હોય ને હવે આનો વિડીયો જોઈને શું કરો તો કાંઈ નહીં તમે છે ને ખાસ કોમેન્ટમાં જણાવજો કે અમારો આ સુરેન્દ્રનગરમાં પ્રેન્ક થઈ ગયો. જો આનો છે ને આપણે પ્રેન્ક કરી નાખ્યો છે તો ફેમિલી આ પ્રેન્ક વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.